હરિઓમ વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનો જે વિભાગ સી છે બેટા એની આજના દિવસે આપણે શરૂઆત કરવાના છીએ. જે કંઈ પણ દાખલાઓ આપણા સિલેબસની અંદર છે આ વર્ષ માટે એ જ દાખલાઓની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન બેટા રકમ પર. પેજ નંબર 60 પર તમને જે 12મા નંબરનો દાખલો આપેલો છે એ સૌથી પહેલા આપણે જોઈએ. તો રકમ જુઓ. જો P ઓફ A બરાબર 1/3, P ઓફ B બરાબર 2/3 અને A છેદ B બરાબર 1/6 હોય તો A ડેશ છેદ B ડેશ ની કિંમત શોધો. બંને પર ડેશ છે, બંને પર ડેશ દેખાય કે સિંગલ ડેશ દેખાય, ડાયરેક્ટ તમારું ધ્યાન બેટા દ માર્ગનના નિયમ પર જવું જોઈએ. જો બંને પર ડેશ હોય તો દ માર્ગનનો નિયમ છે કે વચ્ચેના સંકેતનો ઉલટો સંકેત 1 માંથી માઈનસ થાય. વચ્ચે આપણને શું આપેલું છે? યોગ આપ્યું. ધ્યાનથી જુઓ બેટા, સોરી છેદ આપ્યું છે પ્રશ્નમાં, A ડેશ છેદ B ડેશ. તો છેદનું ઉલટું શું થાય? યોગ. તો 1 માંથી યોગ માઈનસ કરવો પડે. એના માટે યોગ સૌથી પહેલા શોધવો પડશે. તો સૌથી પહેલા દાખલામાં આપણે યોગ મેળવીએ અને યોગ મેળવવા માટે સૂત્ર છે P ઓફ A યોગ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A પ્લસ P ઓફ B માઈનસ P ઓફ A છેદ B. કિંમત જો આની અંદર મૂકીએ તો P ઓફ A ની કિંમત છે 1/3 પ્લસ P ઓફ B ની કિંમત છે 2/3 માઈનસ A છેદ B ની કિંમત છે બેટા આપણી પાસે 1/6. લસા લઈએ તો લસા કેટલો આવશે? આનો 6 આવશે. જો 6 લસા લઈએ તો આ બંનેને 2 વડે ગુણવા પડે. 2 કા 2 તો ઉપર લખ્યા અમે 2 પ્લસ 2 ગુણ્યા 2 એટલે કે 4 અને માઈનસ 1. પ્લસ માઈનસ કરીએ આપણે તો 4 ને 2 6, 6 માંથી જાય તો 5, તો જવાબ મળ્યો બેટા આપણને 5/6. એ આપણા દાખલાનો ફાઇનલ આન્સર નથી. આ 5/6 આપણને શું મળ્યું? A યોગ B મળ્યું. અને પ્રશ્નમાં તમે ધ્યાનથી જુઓ શું પૂછ્યું છે આપણને? P ઓફ A ડેશ છેદ B ડેશ. સૂત્ર 1 - P ઓફ A યોગ B. કિંમત મૂકીએ આપણે તો 1 - 5/6. લસા લઈએ 6, 6 એકા 6, 6 માંથી 5 જાય તો 1, તો આનો જવાબ મળી ગયો બેટા આપણને 1/6. દાખલા સિમ્પલ છે. જરૂરિયાત એક જ વસ્તુની છે કે ચેપ્ટરના ગાણિતિક સૂત્રો અને થિયરી તમારી કમ્પ્લીટ હોવી જોઈએ. ચલો 13, 14 તો ગણવાના છે ને બેટા. 15મા નંબરના દાખલાની જો આપણે વાત કરીએ તો કદાચ આ દાખલો 12મા નંબરના દાખલા જેવો જ છે. તો જોઈ લઈએ. બે ઘટનાઓ A અને B માટે 5P of A is equal to 3P of B is equal to 2P of A યોગ B બરાબર 3/2 હોય તો A ડેશ યોગ B ડેશ ની કિંમત શોધો. 5P of A is equal to 3P of B is equal to 2P of A યોગ B બરાબર 3/2 હોય તો દાખલામાં તમારે A ડેશ યોગ B ડેશ ની કિંમત શોધવાની છે. બંને પર ડેશ છે તો વચ્ચેનો સંકેત શું છે? યોગ. યોગનો ઉલટો છેદ. તો છેદની કિંમત 1 માંથી માઈનસ કરવી પડે. પણ એના માટે સૌથી પહેલા આનું બધા સોલ્યુશન લાવો. ઘણા બધા વિદ્યાર્થી મિસ્ટેક શું કરે? P ઓફ A નો આન્સર 3 લઈ લે, P ઓફ B નો આન્સર 2 લઈ લે અને A યોગ B ની કિંમત 3/2 આવે. નિયમ જ છે, યાદ કરો આપણો, કે સંભાવના કોઈ દિવસ 1 કરતા વધારે નહીં હોય. આ ટાઈપના સમીકરણનું તમારે સૌથી પહેલા સોલ્યુશન એવું લાવવું પડે કે દાખલામાં જેટલી વાર બરાબર હોય ને એટલા સમીકરણ તમારે દાખલામાં બેટા બનાવવા પડે. અને દાખલામાં જો બરાબર તમને 3 વાર આપેલા છે તો દાખલામાં 3 સમીકરણ બનશે. આ બધાની કિંમત 3/2 લઈએ તો પહેલું સમીકરણ શું બને? 5P of A બરાબર 3/2. ત્યાર પછી 3P of B બરાબર 3/2 અને ત્યાર પછી 2P of A યોગ B બરાબર 3/2. 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 5 દુ 10 માટે P of A બરાબર 3/10. 3 અહીંયા ગુણાકારમાં સામે ગયા તો ભાગાકારમાં 3 3 ઉડી ગયા. તો દાખલામાં P of B નો આન્સર મળી ગયો આપણને 1/2 અને 3/3 ઉડી ગયા ને બેટા તો જવાબ મળ્યો 1/2 અને P of A યોગ B is equal to 2 દુ 4 તો જવાબ મળી ગયો આપણને 3/4. તો આ આપણને બેટા બધી કિંમત મળી.
દાખલામાં છેદ શોધવાનો છે, પણ છેદ શોધવા માટે સૂત્ર તો યોગનું જ મૂકવું પડશે. તો યોગનું સૂત્ર મૂકી દો અહીંયા હું P of A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B. કિંમત મૂકીએ તો A યોગ B નો આન્સર કેટલો મૂકું? તો કે 3/4 ચલો મૂકી દીધું. P of A નો આન્સર 3/10 પ્લસ P of B નો આન્સર 1/2 અને માઈનસ A છેદ B આપણી પાસે ની મળે, મતલબ શોધવાના છે. માઈનસ A છેદ B આ બાજુ લાવે તો પ્લસ થઈ ગયા અને 3/4 સામે ગયા તો માઈનસ થઈ ગયા. તો સાદુરૂપ આપીએ અહીંયા તો P of A છેદ B is equal to પહેલા લખવાના 3/10 પ્લસ કરીશું 1/2 અને માઈનસ 3/4. લસા બેટા લેવા પડશે. લસા કેટલો આવશે આનો? લસા 10 તો 4 ના ઘડિયામાં 10 નો આવે. 20 તો આ 20 જો 4 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે, 10 ના ઘડિયામાં પણ આવશે. તો લસા લઈ લીધો આપણે આનો 20. તો 20 લસા લઈએ તો આને કેટલા વડે ગુણવાનું? 2 વડે. 2 તેરી 6 પ્લસ આને કેટલા વડે ગુણું? 10 વડે. તો 10 એકા 10 માઈનસ આને કેટલા વડે ગુણું? 5 વડે. તો 5 ચોક 20 થાય ને, તો 5 તેરી 15 લખવાનું, નીચે ગુણાકાર થશે ઉપર. 6 + 10 એટલે 16. 16 માંથી 15 ગયા તો કેટલા વધ્યા બેટા? 1. આનો જવાબ મળ્યો આપણને 1/20. પણ આ આપણા દાખલાનો ફાઇનલ આન્સર નથી. દાખલામાં આપણને પૂછ્યું છે, ધ્યાનથી તમે જુઓ તો દાખલામાં પૂછ્યું છે આપણને P of A dash યોગ B dash. બંને પર ડેશ હોય તો વચ્ચેના સંકેતનો ઉલટો સંકેત 1 માંથી માઈનસ થાય તો સૂત્ર છે 1 - P of A છેદ B is equal to 1 - 1/20. 20 એકા 20. 20 માંથી 1 ગયા તો 19. તો જવાબ મળી ગયો બેટા આપણને આનો 19/20. આ ટાઈપના દાખલા બોર્ડની એક્ઝામ માટે ખૂબ અગત્યના છે, એટલે બેટા ધ્યાનથી સમજજો. ચલો 16મો દાખલો નિરપેક્ષ ઘટનાથી ગણવાનો. 17મો જે દાખલો છે એ 17મો દાખલો કદાચ તમને લોકોને આવડશે એવું મને લાગી રહ્યું છે બેટા. A યોગ B અને A છેદ B બંને તમારે શોધવાના છે, પણ સાંકેતિક માહિતી છે એટલે આપણે જોઈ લઈએ. ચલો દાખલા નંબર 17. 17મા દાખલામાં તમને લોકોને સૌથી પહેલા ઘટના A આપ્યું છે, એમાં લખેલું છે કે ભાઈ x/1 less than x less than 3. આ ઘટના A છે. ઘટના B માં લખેલું છે x/1/2 less than equal to x less than 2. દાખલામાં જોઈએ છે આપણને A યોગ B અને A છેદ B. તો પહેલા હું લખું છું, ધારો કે અહીંયા છેદ લઈ લઈએ. ચલો છેદ લઈ લઈએ આપણે. A છેદ B is equal to x ઓબ્લિક, જોઈએ શું આવે છે. પછી લઈએ છીએ અહીંયા A યોગ B is equal to x ઓબ્લિક. સેક્શન B માં એક દાખલો ગણેલો આપણે અને અગાઉના સ્વાધ્યાયનો દાખલો ગણેલો, એકવાર રિપીટ કરીએ. ચલો A ની કિંમત સ્ટાર્ટ થાય છે 1 થી. અહીંયા નાની કિંમત 1/2 એટલે 0.5 છે અને બંનેમાં સૌથી મોટી કિંમત કેટલી? 3 છે. તો અહીંયા બનાવું છે કે રેખા જુઓ. ધારો કે આ નિદર્શાવકાશ U ની રેખા છે, એનું સ્ટાર્ટિંગ થાય છે 1/2 થી અને જાય છે ક્યાં સુધી? મેક્સિમમ 3 સુધી. આ બધામાંથી નાની ને મોટી કિંમત લખી નાખવાની તો વધારે ખ્યાલ આવશે. હવે ઘટના A ક્યાંથી છે? 1 થી 3 સુધી. અહીંયા ફોર એક્ઝામ્પલ ધારો કે 1 આવે છે, તો અહીંયાથી આ 1 થી શરૂ કરીને ક્યાં સુધી જાય બેટા? 3 સુધી. આ ઘટના A છે કે જેની અંદર 1 પણ નથી આવતો અને 3 પણ નથી આવતો. આ ઘટના A મળી ગઈ. ઘટના B લો. હવે 1/2 થી સ્ટાર્ટ થાય છે, 1/2 થી અને જાય છે ક્યાં સુધી? તો 2 સુધી. તો અહીંયા કશે 2 આવશે કોઈ જગ્યા પર. આ ઘટના B છે અને ઘટના B માં જો 1/2 માં ઇક્વલ ટુ છે બેટા, મતલબ 1/2 નો સમાવેશ થાય છે, 2 નો સમાવેશ થતો નથી. છેદ એટલે બંનેમાં કોમન હોય. તો બંનેમાં કોમન ઘટક ધ્યાનથી તમે જુઓ ને બેટા, તો બંનેમાં કોમન ઘટકો કદાચ સ્ટાર્ટ થાય છે આપણા અહીંયાથી. આટલા જે ઘટકો છે ને બંનેના કોમન છે, મતલબ સ્ટાર્ટ ક્યાંથી થયું? 1 થી અને જવાનું ક્યાં સુધી? 2 સુધી. 1 નો સમાવેશ થશે? ના. 1 માં ઇક્વલ ટુ નથી, 2 માં પણ ઇક્વલ ટુ નથી, એટલે ઇક્વલ ટુ આવશે નહીં. તો શું લખો અહીંયા? 1 less than x less than 2 ઇક્વલ ટુ આવશે નહીં. છેદ મળી ગયો. યોગ મતલબ બધું આવી જાય. બધું એટલે 1/2 થી સ્ટાર્ટ કરવાનું, જવાનું ક્યાં સુધી? 3 સુધી. 1/2 માં ઇક્વલ ટુ આવશે તો આવશે, 3 માં ઇક્વલ ટુ આવશે નહીં. લખી દેવાનું અહીંયા 1/2 less than equal to x less than equal to 3. યોગ ઘટના અને છેદ ઘટના તમને લોકોને બેટા આ પ્રમાણે દાખલાની અંદર મળી જશે.
ચલો આ થઈ ગયો આપણો 17મા નંબરનો દાખલો. 18મા નંબરનો દાખલો જો આપણે ધ્યાનથી જોઈએ તો દાખલામાં શું આપેલું છે એ રકમ સૌથી પહેલા આપણે સમજવી પડશે. દાખલા નંબર 18 જો રકમ બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1/4. ઘટના A બને પરંતુ ઘટના B ન બને તેની સંભાવના 1/5 હોય તો ઘટના B બનવાની સંભાવના શોધો. આ ટાઈપના દાખલામાં તમારું સૌથી પહેલું કામ સંકેતમાં માહિતીને દર્શાવતા શીખો. સ્ટાર્ટિંગ જુઓ, ઓછામાં ઓછી એક ઘટના બને. ઓછામાં ઓછી એક ઘટના બનેનો સંકેત યાદ કરો. એનો સંકેત છે બેટા P of A યોગ B, જે દાખલામાં આપણને આપ્યો છે અહીંયા 1/4. ઘટના A બને પરંતુ B ન બને. જે ન બને એના પર શું લાગે? ડેશ લાગે. અને સંકેતમાં શું કહેવાશે? P of A છેદ B ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 1/5. તો ઘટના B બનવાની સંભાવના શોધો. P of B બરાબર ક્વેશ્ચનમાં. દાખલામાં કંઈ ટપ્પો પડે એવું છે નહીં, પણ ગભરાવાની જરૂરિયાત નથી. વિચારીએ બેટા ધ્યાનથી શું કરવાનું. હવે આપણે A યોગ B નું કદાચ સૂત્ર મૂકીએ તો A યોગ B નું સૂત્ર છે P of A plus P of B minus A છેદ B. કંઈ થાય એમ નથી આપણી પાસે. તો બીજી એક કિંમત આપી છે આપણી પાસે, એમાં ટ્રાય કરી જોઈએ P of A છેદ B ડેશ. દાખલામાં જ્યારે ડેશ આવે ત્યારે આપણને હેલ્પ કરશે ધ માર્ગન. જેના પર ડેશ ન હોય એમાંથી છેદની કિંમત માઈનસ થાય એ નિયમ છે બેટા આપણો. તો ડેશ કોના પર નથી? A પર. તો સૂત્ર P of A minus P of A છેદ B. સર આમાં તો કઈ છે નહીં. ઓકે વાંધો નહીં, સર સમીકરણ બનાવી દઈએ. A છેદ B ડેશ ની કિંમત 1/5 is equal to P of A minus P of A છેદ B. આને ફોર એક્ઝામ્પલ સમીકરણ 1 આપણે કહી દઈએ. હવે આપણે યોગનું સૂત્ર મૂકીને ટ્રાય કરીએ. દાખલામાં યોગની કિંમત આપી છે તો યોગનું સૂત્ર મૂક્યું મેં P of A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B. કિંમત મૂકી ચાલો. A યોગ B ની કિંમત કેટલી આપી છે? તો કે ભાઈ 1/4 is equal to. હવે ધ્યાનથી બેટા સમજજો. હું આ બેની જગ્યા બદલાવી શકું? તમારી જગ્યા નહીં બેટા, અહીંયા જગ્યા બદલવાની વાત છે. P of A ની જગ્યા પર P of B મૂકું, P of B ની જગ્યા પર P of A, કઈ ફરક નહીં પડે, વચ્ચે પ્લસ છે એટલા માટે. તો જગ્યા બદલાવીને જોઈએ આપણે. તો P of B plus P of A minus P of A છેદ B. આગળનું છે 1/4 is equal to P of B ના P of B મૂકામે પ્લસ. હવે જો ધ્યાનથી આ P of A minus P of A છેદ B છે એની કિંમત જો 1/5 છે તો મૂકી શકીએ ત્યાં આની જગ્યા પર. મેજિક જેવું થઈ ગયું ને બેટા. 1/5 ના 1/5. 1/5 પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ થઈ ગયા. તો લખી દેવાનું અહીંયા 1/4 minus 1/5 is equal to P of B. શું કરીએ? લસા લઈએ. લસા આવશે બંનેનો થઈને બેટા 20. આને કેટલા વડે ગુણું? 5 વડે. 5 એકા 5, 4 એકા 4 is equal to P of B. 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1 વધે. તો P of B નો બેટા આન્સર મળી ગયો આપણને 1/20. ખૂબ જ સરસ દાખલો છે આ. આવા દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાય ને બેટા તો હોશિયાર વિદ્યાર્થીઓનું સાચું ખરેખર મૂલ્યાંકન આ ટાઈપના દાખલામાં થશે. 19મો દાખલો નથી ગણવાનો આપણે બેટા, શરતી ઘટના છે એટલા માટે. 20મા નંબરનો દાખલો છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે ગણવાનો. જરા ધ્યાનથી સમજી લો. પહેલા 10 વ્યક્તિના સમૂહમાં 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે તો બાકીની 4 પાસે પાસપોર્ટ નહીં હોય. આ સમૂહમાંથી 3 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે તો બે પ્રશ્ન છે. ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય અને બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય એની સંભાવના શોધો. સૌથી પહેલા કોષ્ટક બનાવો. જે દાખલાની અંદર કોષ્ટક બનાવવું શક્ય હોય એ દાખલામાં સૌથી પહેલા કોષ્ટક બનાવવાનું. કોષ્ટક જો તમે ટૂંકમાં અહીંયા હું બનાવી દઉં છું. પાસપોર્ટ હોય એ વ્યક્તિ 6 છે તો 9 હોય એવી કેટલી થઈ? 4 થઈ. કુલ વ્યક્તિ મળી ગયા આપણને 10. દાખલામાં ચેક કરો 10 માંથી કેટલી લેવાની છે? 3. તો સૌથી પહેલા કુલ બનાવ મળી ગયા. 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિની પસંદગી, કુલ બનાવ n = 10c3 એટલે કુલ બનાવ મળી ગયો આપણને. પ્રશ્ન જુઓ, ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ હોય એવા કેટલા છે? 6. 6 માંથી આપણને કેટલા જોઈએ? 3. તો 6c3 મળી ગયા. સાનુકૂળ બનાવ. સંભાવના P of A = m/n.
બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય, તમે લોકો અહીંયા મિસ્ટેક કરો છો. પાસપોર્ટ ન હોય એવી ચાર વ્યક્તિ, બધા વિદ્યાર્થી ખાલી 4C2 લખે છે. બેટા નિયમ છે આપણો, કુલ બનાવ મેળવતી વખતે તમે જેટલા વ્યક્તિ પસંદ કર્યા હોય ને, સાનુકૂળ બનાવ મેળવતી વખતે પણ તમારે એટલા વ્યક્તિ જ લેવા પડે. કુલ બનાવમાં કેટલા લીધા આપણે? 3. તો સાનુકૂળ બનાવની અંદર પણ 3 વ્યક્તિ જ લેવા પડે. પણ સર આમાં તો માહિતી 2 ની છે, તો એકની જાતે ઉમેરો. દાખલામાં શું કીધું છે કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય તો બાકી એક પાસે પાસપોર્ટ હોય, તો આખો પ્રશ્ન આવો થશે, બે પાસે પાસપોર્ટ ન હોય અને એક પાસે પાસપોર્ટ હોય. હવે આને સંકેતમાં લખો, m બરાબર બે પાસે પાસપોર્ટ ન હોય મતલબ 4C2 અને એટલે ગુણાકાર, એક પાસે પાસપોર્ટ હોય મતલબ 6C1. 4C2 નો આન્સર 6 આવશે, 6C1 નો આન્સર 6 આવશે. 6 ગુણ્યા 6 મતલબ મળી ગયા તમને લોકોને 36. સૂત્ર મૂકી દો P of B નું m ના છેદમાં n. ક્લિયર બેટા? તો આ પ્રમાણે દરેક વિદ્યાર્થી મિત્રોએ બેટા જે 20મો દાખલો છે એ તમારે ફરજિયાત જાતે ગણવાનો છે. 21મા દાખલામાં રકમ જોઈ લઈએ. કોઈ વર્ષના બજેટમાં પુરુષોની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના 0.66 છે. આને P of A કહી દે તો P of A બરાબર 0.66. સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના 0.72 અને P of B કહી દઈએ 0.72. પુરુષ અને સ્ત્રી એમ બંનેની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના 0.47. બંનેની આવક માટે કર મર્યાદા વધે ઇઝ ઇક્વલ ટુ P of A છેદ B 0.47. પુરુષ અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે, મતલબ પુરુષની આવક માટે વધે તો સ્ત્રી માટે ન વધે, સ્ત્રી માટે વધે તો પુરુષ માટે ન વધે. તો આખો દાખલો ગણાશે કે જરા ધ્યાનથી સમજી લઈએ. બેટા આટલો જે પાઠ છે હું અહીંયા પૂછી નાખું છું અત્યારે. ચલો સૌથી પહેલા દાખલામાં આપેલી માહિતીને જો સંકેતમાં આપણે દર્શાવીએ, દાખલા નંબર 21 માં તો રકમ ધ્યાનથી જુઓ. પુરુષની આવક માટે કર મર્યાદા વધે, પુરુષ માટે કર મર્યાદા વધે ઇઝ ઇક્વલ ટુ P of A બરાબર 0.66. સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે, સ્ત્રી માટે કર મર્યાદા વધે ઇઝ ઇક્વલ ટુ P of B બરાબર 0.72. પુરુષ અને સ્ત્રી બંનેની આવક માટે કર મર્યાદા વધે, બંને માટે કર મર્યાદા વધે ઇઝ ઇક્વલ ટુ P of A છેદ B ઇઝ ઇક્વલ ટુ 0.47. ચલો બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન, પુરુષ અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે, ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે મતલબ પુરુષ માટે વધે તો સ્ત્રી માટે નહીં વધે, સ્ત્રી માટે વધે તો પુરુષ માટે નહીં વધે. ઘટના A બને તો ઘટના B ન બને, અને સંકેતમાં કહેવાય P of A છેદ B ડેશ. શા માટે આવું લખ્યું મેં? પુરુષ માટે વધે છે, સ્ત્રી માટે વધતી નથી, અથવા એટલે પ્લસ. પુરુષ માટે ન વધે એટલે P of A ડેશ, સ્ત્રી માટે વધે એટલે P of B. B માં ડેશ આવશે નહીં. પ્રશ્ન ધ્યાનથી સમજો બેટા. ફક્ત એક જ વ્યક્તિ માટે કર મર્યાદા વધે એનો મતલબ પુરુષ માટે વધે તો સ્ત્રી માટે ન વધે, એટલે ઘટના A બને, ઘટના B બનતી નથી. P of A છેદ B ડેશ. પુરુષ માટે ન વધે, સ્ત્રી માટે વધે તો ઘટના A નથી બનતી અને B બને છે. સર આવી તો કિંમત છે ને, સૂત્ર છે આપણી પાસે દ માર્ગનના નિયમો, જેના પર ડેશ ન હોય એમાંથી છેદ માઈનસ થાય. તો આનું સૂત્ર P of A માઈનસ P of A છેદ B પ્લસ A ડેશ છેદ B નું સૂત્ર તો કે ભાઈ P of B માઈનસ P of A છેદ B. કિંમત લખીએ. ચલો P of A ની કિંમત કેટલી મૂકો બેટા? 0.66 માઈનસ A છેદ B ની કિંમત 0.47 પ્લસ P of B ની કિંમત 0.72 અને A છેદ B ની કિંમત 0.47. ચલો દરેક વિદ્યાર્થી તો કેલ્સીમાં ટ્રાય કરો બેટા. 0.66 માંથી 0.47 તમારે બેટા બાદ કરવાનો, તો જવાબ કેટલો આવ્યો જણાવો મને? 16 અને બીજા અહીંયા વધ્યા તમને 0.19. આનો આન્સર મળી ગયો આપણને 0.19. આમાં ટ્રાય કરો, આનો આન્સર કેટલો આવશે? કેટલા?
0.72 માંથી જો તમે 0.47 બેટા માઈનસ કરશો તો તમારો જે આન્સર છે એ અહીંયા તમને લોકોને કેટલો મળે છે 0.25 0.19 અને 0.25 બંને પ્લસ થાય તો 9 અને 5 એટલે કે 14 નો 4 વધી પડી 1 3 ને 4 તો જવાબ મળશે આનો 0.44 આ તમારો ફાઇનલ આન્સર ક્લિયર છે બીજો પ્રશ્ન પુરુષ અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે કોઈની આવક માટે કર મર્યાદા ન વધે મતલબ બંને પર ડેશ આવશે તો સંકેત P ઓફ A ડેશ છેદ B ડેશ બંનેની આવક માટે કર મર્યાદા વધતી નથી બંને પર ડેશ હોય તો સૂત્ર વચ્ચેના સંકેતનો ઉલટો સંકેત 1 માંથી માઈનસ તો 1 માઈનસ P ઓફ A યોગ B સર A યોગ B તો છે નહીં તો શોધવો પડશે ડાયરેક્ટ સૂત્રમાં જ મેળવીએ 1 માઈનસ ચલો A યોગ B નું સૂત્ર યાદ કરો શું છે P ઓફ A પ્લસ P ઓફ B માઈનસ P ઓફ A છેદ B ચલો P ઓફ A ની કિંમત કેટલી મૂકું 0.66 પ્લસ P ઓફ B ની કિંમત 0.72 અને A છેદ B ની કિંમત 0.47 1 માંથી જો આપણે માઈનસ કરીએ તો 0.66 વત્તા 0.72 બંને કરીશું બેટા આપણે તો 66 વત્તા 72 કેટલા આવશે અહીંયા 6 ને 2 8 6 ને 6 12 ને 1 138 આ 138 માંથી જો તમે 47 માઈનસ કરો કે 47 માઈનસ 8 માંથી 7 જાય તો કેટલા આવશે અહીંયા 1 અને 13 માંથી 4 ગયા 13 માંથી 4 જાય તો કેટલા આવશે અહીંયા બેટા 9 0.91 બરાબર છે 8 માંથી 7 ગયા તો 1 આવ્યો અને 0.91 તો 0.91 હું અહીંયા લખું તો છેલ્લો તમારો જે આન્સર છે કેટલો 0.09 તો આ પ્રમાણે તમારે બેટા આખો જે દાખલો છે એ આખો દાખલો અહીંયા કમ્પ્લીટ કરવાનો છે જે દાખલો તમે લોકો બેટા સમજી રહ્યા હતા એ તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો છે તો 21મા નંબરનો દાખલો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરી એકવાર ધ્યાનથી સમજવાનો છે બાકીના જે કે પણ દાખલાઓ છે બેટા એ દાખલાઓ આપણા સિલેબસની અંદર નથી એટલે એ બધી વસ્તુને સાઈડ પર મૂકી અને આપણે આવતા લેક્ચરની અંદર કદાચ એક નવા દાખલાઓની શરૂઆત કરીશું કદાચ વિભાગ ડી નો જે બીજા નંબરનો દાખલો છે એ તમારા સિલેબસની અંદર રહેશે પણ એ દાખલો તમે લોકો આરામથી જાતે ગણી શકશો રકમ ખાલી જોઈ લો બેટા 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો u બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 ડેશ 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 100 સુધી પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાની સંભાવના શોધો અથવા એટલે કે યોગ લઈ લો ચલો એક અંકની હોય ને ઘટના એક આવી તો એક અંકની હોય એવી સંખ્યા કેટલી 1 2 3 4 5 6 7 8 અને 9 તો દાખલાની અંદર આપણને ઘટના a માટે m બરાબર 9 મળી ગયા p ઓફ a બરાબર 9 ના છેદમાં 100 એમ જ રહેવાનું પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યા કેવી સંખ્યા એવી સર એવી એટલે કેવી તો એવી સંખ્યા કે જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક નીકળતું હોય તો એવી સંખ્યામાં 1 ત્યાર પછી 4 ત્યાર પછી 9 ત્યાર પછી 16 ત્યાર પછી 25 ત્યાર પછી 36 ત્યાર પછી 49 ત્યાર પછી 64 81 અને 100 10 સંખ્યા આવશે તો p ઓફ b માં 10 સંખ્યા આવી 10 ના છેદમાં 100 એમ જ રહેવાનું અથવાનું સૂત્ર આ જ આવશે યોગનું p ઓફ a p ઓફ b a સુધી કૌંસમાં લખ્યું એટલે તો a છેદ b શોધવું પડે ને છેદ મતલબ બંનેમાં સમાન હોય બંનેમાં સમાન સંખ્યા કઈ જુઓ 1 4 અને 9 તો a છેદ b નો જવાબ 3 ના છેદમાં 100 આવે સૂત્રમાં કિંમત મૂકી તો જવાબ તમને લોકોને મળી જશે તો આ સાથે આપણું બેટા બીજા ભાગનું પહેલું ચેપ્ટર સંભાવના એ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ આવતા લેક્ચરની અંદર ફરી પાછા એક નવા ચેપ્ટર સાથે નવા ઉત્સાહ સાથે મળીશું આપણે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય હરિઓમ તમારો દિવસ બેટા શુભ રહે આભાર બેટા